એકબીજાને મળશું પણ હવે ક્લાસ ચાલુ કરવાનો સમય થઈ ગયો છે અને પહેલો પીરિયડ ચાલુ થાય એના માટે વિનંતી છે આપણે ચેતન પ્રાર્થના નથી કરાવવાની ને એટલે જે લોકો પટેલ સાહેબનો અનુભવ છે મને ખબર છે કે એ લોકો હાલે જશે અહીંયાથી બસ આપણે 5 જ મિનિટની અંદર આપણો આજનો કાર્યક્રમ શરૂ કરી છે થેન્ક યુ આપણે બધા જ આજે અહીંયા મળ્યા અને આપણે પ્રોગ્રામ શરૂ કરીએ એના પહેલાં એક વખત આપણે બધા સાથે નેશનલ એન્થમ બોલીએ પછી આપણે પ્રોગ્રામની શરૂઆત કરીએ પ્લીઝ બધા પોતાની જગ્યાએ ઊભા થઈ જાઓ अधिनायक जय है भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाए तव जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 है भारत माता की भारत माता की वंदे वंदे मांग लिया होता जिंदगी से कुछ मांग लिया होता जिंदगी से कुछ और आज वो मिल जाता वरना ऐसी मुलाकात इत्तेफाकन नहीं होती हम मिले हैं यहाँ इसमें ज़रूर मर्जी होगी उसकी नहीं तो ऐसे ही ख्वाब यूं ही हकीकत में बनते नहीं माफ करना जो नजर ना पहचाने किसी हम महफिल को यहाँ माफ करना अगर नजर ना पहचाने किसी हम महफिल को यहाँ ये वक्त है जिसने धुंधले कर दिए सारे चेहरे वरना यूं ही हम भूल जाए किसी को ऐसी हमारी फितरत भी थी इस मंजर को आंखों में भर लूं जरा हो जाऊं खुदगर्ज इन लम्हों को अपने लिए समेट लूं जरा थैंक यू ऑल ऑफ यू थैंक यू ईच एंड एवरीवन હવે તોફાની છોકરાઓને વિનંતી છે થોડી વાર શાંતિ રાખજો આપણે કાર્યક્રમ દીપ પ્રાગટ્ય કરી છે આપણી વચ્ચે ઊભા છે સચિનભાઈ જરા બેસી જાઓ 5 મિનિટ માટે પ્લીઝ રિક્વેસ્ટ છે અંબલ દીપ પ્રાગટ્ય કરી આપણે કાર્યક્રમ હંમેશા એક અગ્નિ પ્રાગટ્ય કરીને આપણે કાર્યક્રમ હંમેશા શુભ શરૂઆત કરીએ છીએ તો વિનંતી છે 5 મિનિટ માટે પ્રાગટ્ય તરફ આગળ વધીએ અને પ્રોગ્રામની શરૂઆત કરીએ
કે જે લોકોને સમજાવવા માટે એક બીજો માણસ રાખવો પડે જે સમજાવે પડે. અને ઘણા લોકો એવા છે કે એને સમજાવવા માટે એક નહીં બે માણસો રાખવા પડે એવા સમજાવવા માટે. એવા ડાયા વિદ્યાર્થી મારી પાસે અહીંયા બેઠા છે. આપણા ક્લાસના મોનિટર અહીંયા બેસાડ્યા છે. હવે અવાજ કરશે તો મોનિટર પાછળ આવશે. આપણે કાર્યક્રમને આગળ વધારી છે. આપણે મસ્તી મજાક કરવાની છે, એન્જોય કરવાની છે. જ્યાં સુધી આપણા સર અહીંયા ઉપસ્થિત છે આપણે એક રૂટીન કાર્યક્રમ તરફ જઈએ. થોડીક ક્ષણો આપો અમને લોકોને, આપણી સાથે જોડાવાના છીએ આપણે. આજે પૂરા 22 વર્ષ થયા આપણે આ રિયુનિયનને, અને આપણે આજે મળ્યા છે. આ એક સપનું લાગતું હતું, સાચું કહેજો, સપનું લાગતું હતું કે નહીં? 22 વર્ષ પછી ક્યારે કોણ મળશે કોને ખબર નથી. બધા પ્રોફેસરોને મિત્રોને ક્યારે કેમ અને કેવી રીતે મળશું, પણ આજે આપણે મળ્યા છીએ તો જાણે છે કોઈ સપનું સાચું થયું હોય તેવું લાગે છે. આના પછી મને વસ્તુ યાદ આવે છે, रिश्ते और रास्ते एक सिक्के के दो पहलू होते हैं. घણા લોકોને મારી શાયરીની પ્રોબ્લેમ છે, લેપ થઈ જતો થવું હોય તો. रिश्ते और रास्ते एक सिक्के के दो पहलू होते हैं. कभी रिश्ते निभाते निभाते रास्ते बदल जाते हैं, कभी रास्ते पे चलते चलते रिश्ते बन जाते हैं. 22 વર્ષ પહેલાનો રસ્તો હતો, 22 વર્ષ પહેલાનો રસ્તો હતો, આજે આપણે નિભાવી રહ્યા છીએ, આપણે હાલી રહ્યા છીએ. Thank you. हाँ दीदी come on. સૌથી પહેલા હવે આપણે સન્માન શરૂ કરીએ કે પ્રોગ્રામની શરૂઆત કરીએ. એના પહેલાં આપણા વચ્ચે જે પણ ઉપસ્થિત નથી, આપણા પ્રોફેસરો, આપણા ફ્રેન્ડ્સ કે કોઈ પણ આપણી સાથે કામ કરતા કર્મચારીઓ, કે એ લોકોને આપણે શ્રદ્ધાંજલિ આપીએ અને આપણા મિત્રોને આપણે મિત્રાંજલિ અર્પણ કરીએ. તો એના માટે આપણે 2 મિનિટનું મૌન લઈએ. પ્લીઝ તમારી જગ્યા પર ઉભા થઈ જશો. આપણા જે મિત્રો અને આપણા પ્રોફેસરોને આપણે યાદ કરવા જઈ રહ્યા છીએ. 2 મિનિટનું મૌન પ્લીઝ. ओम शांति शांति. શિક્ષક એટલે શિસ્ત શીખવવા, શિક્ષા આપીને માપી ક્ષમતા અને ક્ષમા આપીને કલમને કંડારીને કર્તવ્ય સમજાવનાર દરેક ગુરુઓના ચરણોમાં શત નમન, શત વંદન. આપના આશીર્વાદ અમને હંમેશા મળતા રહે. હવે આપણે પ્રોફેસરોનું સન્માન લઈએ. જે લોકો પણ નવા સ્ટુડન્ટ આપણા ગ્રુપમાં એન્ટર થયા છે, પ્લીઝ પોતાનું રજિસ્ટ્રેશન કરાવી લેજો. સૌથી પહેલાં આપણે પીસી શાહ સરને સન્માનિત કરશું. તો હું આપણા કમિટી મેમ્બરને રિક્વેસ્ટ કરીશ કે તેઓ સ્ટેજ પર આવે અને સૌથી પહેલાં પીસી શાહ સરનું સન્માન કરે. ચારુલ, સમીર દોશી અને ધર્મેશ. હું આપણા કમિટી મેમ્બરને વિનંતી કરીશ. સર કે 2001 2005 નું ભેગું હતું, આ 2002 વાળા 2002 નું છે. હું આપણા કમિટી મેમ્બર સમીર દોશી, ચારુલ અને ધર્મેશને વિનંતી કરીશ કે તેઓ પીસી શાહ સરનું સન્માન કરવા સ્ટેજ પર આવે. થેન્ક યુ સો મચ. ત્યારબાદ આપણે ડૉક્ટર કેવી પાટીદાર સરનું સન્માન કરશું. ખાલી સમીર બાલી અને પરીક્ષિતને કે તેઓ સ્ટેજ પર આવે. બધી આપણા પ્રોફેસર શ્રીઓનો સન્માન થઈ રહ્યો ત્યારે આપણે સૌ તાળીઓથી વધાવશું. આપણે આપણી વચ્ચે પોતાનો અમૂલ્ય સમય કાઢીને આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે અને આપણા ગુરુશ્રીઓ છે, તો આપણે એમને સન્માનીએ છીએ. આપણા જે સન્માન કરી રહ્યા છે એ આપણા ગ્રુપ વતી સન્માન કરી રહ્યા છે, તો આપણે સૌ તાળીઓથી વધાવશું. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.
ત્યારબાદ હું વિનંતી કરીશ RS સરને અને તેમનું સન્માન કરવા આવશે નિયતિ, સ્નેહલ પરમાર અને કૌશિક પવાની. આપણા RS સાહેબનું સન્માન થઈ રહ્યું છે. આપણે તાળીઓથી વધાવશું. ફૂલ તાળીઓ કરો. 100 જણા જેવી તાળીઓ નથી લાગતી. અરે ઘણી કરી તો ફૂલ નહીં ના. થેન્ક યુ સર. ત્યારબાદ આપણે રાઠોડ સરને સન્માનિત કરશું અને એમનું સન્માન કરવા હું વિનંતી કરીશ પાયલ, જીગર અને રાજેશ ઝવેરી. આજ પૂરતો આજે આજના પ્રોગ્રામ પૂરતો. બાકી તો ભેગું જ રહેવાનું. આપણે તાળીઓથી વધાવશું. આપણા MS રાઠોડ સાહેબનું સન્માન થઈ રહ્યું છે. આપણો ખૂબ ખૂબ આભાર સર. આપ આપણો સમય કાઢી અને અમારી વચ્ચે ઉપસ્થિત થયા એના માટે. મિત્રો, આ બધા આજે સન્માન કર્યા એ આપણા સૌ વતી એક વ્યવસ્થાના ભાગરૂપે બાકી આપણા સૌએ પ્રોફેસરોનું સન્માન કર્યું છે એવું માનવું. હવે હું આગળનો દોર સંભાળતા પરમ દિવસે આપણે કોલેજમાં ગયા હતા, બધાને ખબર હશે, અને એક વિચાર આવ્યો પરીક્ષિતભાઈને અમારા એક હલો ફ્રેન્ડ્સ, રિયલી એક સરસ મજાની અત્યારે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. નાનકડો વિચાર સાચું આજે તમને બધાને ફીલ થશે કે આપણે બનાવ્યું રિયુનિયન એનું આપણે ક્યાં પહોંચી જઈશું. એ ખાલી આ 2 દિવસનો નાનો પ્રયત્ન ક્યાં પહોંચે સાહેબ સાંભળજો. સર આપ સૌને કોલેજમાં જાતે જાણે વાત છે 4 શરૂઆત થઈ છે, 3 દિવસ પહેલાની વાત છે. ચેતન કન્ટિન્યુ. આપણે કોલેજમાં ગયા અને આપણે આપણા અત્યારના જે આચાર્ય છે મૌલિક બારોટ સાહેબ એમને પણ મળ્યા હતા અને આપણે ખૂબ મજા કરી, ફોટો શૂટ આઉટ કર્યું. ત્યારે બધા મિત્રોને એમ થયું કે આપણે આ કોલેજમાં ભણ્યા છીએ ત્યારે આપણે આપણી કોલેજ માટે કંઈક કરવું જોઈએ. એક એવો વિચાર આવ્યો અને કમિટીમાં વાત કરી અને બધાએ એ વિચારને વધાવી લીધું. અને તમને કહેતા ખૂબ જ આનંદ થાય છે કે બધાએ સહયોગ આપવાનું નક્કી કર્યું અને સાહેબ એક જ દિવસમાં કે 1.5 દિવસમાં 2.5 લાખ જેટલા રૂપિયા અમે કોલેજ માટે એકત્ર કર્યા છે. અને હજુ પણ વેઇટિંગ લિસ્ટ ચાલુ છે. અમને એવું આશા છે કે આજે 1 લાખ રૂપિયા જેવું ફંડ બીજું પણ એકત્ર થશે એટલે 2.5 લાખ થાય એવું આશરો છે. અને આપણે નક્કી કર્યું છે કે આપણે કોલેજના પૂર્વ પ્રોફેસરો છે, અત્યારના જે પ્રિન્સિપાલ છે, અત્યારના પ્રોફેસરો છે, એ બધાને સહયોગ લઈ એમને પૂછશું કે શું જરૂરિયાત છે અને કઈ વસ્તુની કોલેજની રિક્વાયરમેન્ટ છે. એ પ્રમાણે આપણે આપણા સહયોગમાંથી આપણે પૈસા વાપરશું. હવે હું એક 2 મિનિટ તમારી લઈશ કે બધાના જે લોકોએ સહયોગ આપ્યો છે એ લોકોનું આપણે નામ લેવું પડે અને એ લોકોના નામનું લિસ્ટ એકવાર હું બોલીશ તો આપ સૌ શાંતિથી સાંભળશો. આપણે આ સહયોગની શરૂઆત કરી એટલે કહેવાય ને શરૂઆત સારી થવી જોઈએ. કોઈ 2000થી શરૂઆત કરે પછી 2500 કોઈ બોલે જ નહીં. એટલે આપણે શરૂઆત જ કરી તો 5 મિત્રો એવા હતા. એક દીપેશ શેઠ, ગૌતમ ઠક્કર, જીગર ચંદે, સમીર કતીરા અને હેમલ રામૈયા. આપણે તાળીઓથી વધાવશું એમને. એમને કીધું કે અમારા 11,000 રૂપિયા લખો અને હવે શુભ શરૂઆત કરો. તો આપણે શુભ શરૂઆત માટે એમને તાળીઓથી વધાવીએ. ત્યારબાદ સૌ આપણા કમિટીના મિત્રો જે છે એમણે પણ સ્ટાર્ટ કર્યું અને હું બધાના નામ બોલીશ. આપણે 5 મિત્રો ઊભા થશે. સાહેબ કે છે ઊભા થાઓ. જીગર ચંદે, હેમલ, એટલે હેમલ ને હિરણના બે ભેગા છે 11,000. સાહેબ બે ઊભા થાઓ. વચમાં લઈ ગૌતમ, દીપેશ, આ લોકો ઊભા છું ખબર છે સાહેબ, જિંદગી આખી ઊભા જ કર્યા આ લોકો. આપણે હું વિનંતી કરીશ આ 5 મિત્રો છે ને બધા આવીને પ્રોફેસર શ્રીને મળી અને આશીર્વાદ લેશે. 5 મિત્રો આવી જાય જલ્દી ચાલો. કમ ઓન પ્લીઝ. દીપેશ છે, ગૌતમ, 5 મિત્રોને સમીર કતીરાવતી હું પગે લાગી દઈશ. આવો આપણા આપણે તાળીઓથી વધાવશું. લગભગ કોલેજમાં ક્યારે પગે નહીં લાગ્યા હોય, મેળ નહીં પડ્યો હોય એમ. કે ક્લાસમાં હોય તો મેળ પડે ને. કહેવાય છે ને મોનિટર તોફાની હોય ને તો ક્લાસ શાંત રહે. આપણા તોફાની મોનિટર હોય કાર્યક્રમ સોરી, એક મિનિટ આપણે છે ને હજી એક ભાઈ
અજય ભાવિસ્કાર તેમણે 21,000 રૂપિયા આપણા કોલેજના સહયોગમાં અજયભાઈ પ્લીઝ કમ અજય ભાવિસ્કર એમણે સીધો પૂછ્યા વગર મને ઓળખતા નહોતી, મારા એકાઉન્ટમાં 21,000 ક્યાંથી આવ્યા. પછી એમનો ફોન આવ્યો કે નાસિકથી આવ્યા છે અજયભાઈ અને આપણા સાહેબને બધાને આશીર્વાદ લેશે. એક બીજા પણ એવા સહયોગી છે, તમને બધાને ખ્યાલ હશે, ભારતી જેસાણી જે અત્યારે લંડન છે, એમણે પણ 15,000 નો સહયોગ આપ્યો છે. આપણે તાળીઓથી વધાવશું આ બધા મિત્રો જેમણે સેવાને શુભ શરૂઆત કરી છે અને પાછળ બધા આપણે સહયોગ આપ્યો છે. આપણે બધાને તાળીઓથી વધાવીએ. હવે હું વિનંતી કરીશ, આ બીજાના નામ બોલું છું, જાહેરાત કરું છું, સોરી. મિત્રો આપણું સ્થાન લેજો. આશીર્વાદ લઈ લીધા તો સ્થાન લેશો પોતાનું. થેન્ક યુ દીપેશ ગૌતમ. ભારતી જેસાણી અત્યારે અહીંયા ઉપસ્થિત નથી આપણી વચ્ચે, પણ એમણે એક વિડીયો સ્પીચ મોકલાવી છે જે આપણે પાછળથી બતાવશું. ભારતી જેસાણીએ હવે 5,000 રૂપિયા ચેતન કતીરા, 5,000 રૂપિયા પરીક્ષિતભાઈ ઠક્કર, 5,000 રૂપિયા જીતેનભાઈ ઠક્કર, 5,000 રૂપિયા અલ્પેશભાઈ શાહ, ખૂબ ખૂબ આભાર. 5,000 રૂપિયા કૌશિકભાઈ પવાણી, 5,000 રૂપિયા જીગરભાઈ કોટક, 2,500 રૂપિયા ધર્મેશભાઈ ચાવડા, 5,000 રૂપિયા ચિંતનભાઈ ઠક્કરભાઈ, એમનો પણ ખૂબ ખૂબ આભાર. ચિરાગભાઈ જાની તરફથી પણ 5,000 રૂપિયાનો સહયોગ મળેલ છે. સમીર ઠક્કર બાલી આપણા કમિટી મેમ્બર, એમના તરફથી પણ 5,000 રૂપિયાનો સહયોગ મળેલ છે. 2,500 રૂપિયા અમરભાઈ વ્યાસ, 2,500 રૂપિયા આનંદભાઈ ચંદે, 2,500 રૂપિયા કલ્પેશભાઈ તન્ના, 5,000 રૂપિયા જે લેડીઝોમાં કહીએ તો ફર્સ્ટ એવા નિયતિ વિપુલ મહેતા તરફથી 5,000 મળ્યા છે. આપણે ખૂબ ખૂબ વધાવીએ એમને. 5,000 રૂપિયા નરવીરસિંહ જાડેજા, 15,000 રૂપિયા ભારતી જેસાણી ફ્રોમ લંડન, 2,500 રૂપિયા આપણા અત્યારે જે આપણી વચ્ચે પરફોર્મન્સ આપવાના છે ડાન્સર કલાકાર એવા હર્ષ ધોળકિયા તરફથી 2,500 રૂપિયા મળેલ છે. 2,500 રૂપિયા સુરેશભાઈ પટેલિયા, જેઓની પોલીસ તરીકે નોકરી ચાલુ છે અમદાવાદમાં, તેઓ આવવાના હતા પણ કંઈક બંદોબસ્તમાં એમની આવી ગઈ ડ્યુટી એટલે આવી નથી શક્યા. તેમણે શુભેચ્છા પાઠવી છે. એક 2,500 રૂપિયા એવા આવ્યા છે જેમને નામ આપવાની ના પાડી છે, એમને કોકના સદગતના નામે આપ્યા છે એટલે નામ આપવાની ના પાડી છે, એવા 2,500 રૂપિયા આપ્યા છે. અને છેલ્લે 21,000 રૂપિયા અજયભાઈ ભાવિસ્કાર તરફથી આવ્યા છે. અને હજી 1 મિનિટ થોડા નામ બાકી છે, સોરી. ના 5,000 રૂપિયા રાજેશભાઈ ઝવેરી, આપણે તાળીઓથી વધાવશું. 2,500 રૂપિયા જીગરભાઈ શાહ, 2,500 રૂપિયા મુંબઈથી રિંકુ જિગ્નેશ ઠક્કર જે આપણી સાથે ભણતા હતા, એમણે કાલ જીપે કર્યો છે. રિંકુ જિગ્નેશ ઠક્કર, એમને પણ આપણે તાળીઓથી વધાવશું. બસ આટલા મિત્રોનો સહયોગ મળેલ છે અને એનો ટોટલ અત્યારે 2.5 લાખ જેવું થાય છે. અને હજુ પણ જે લોકો બાકી હોય એમને સહયોગ આપવા વિનંતી છે. આપણે ભેગા મળ્યા છે ત્યારે આ બધું સૂચે છે, બાકી આ સાંજે છૂટા થશું એટલે કોઈને કાંઈ યાદ નથી આવવાનું. એટલે આ આપણે સહયોગ આપી અને આપણે આપણા કોલેજનું ઋણ ચૂકવી શકીએ છીએ. ઋણ તો ન ચૂકવી શકાય પણ એક પ્રયત્ન કરી શકીએ છીએ. એટલે સૌને વિનંતી કે પોતે પોતાના યથાયોગ્ય સહયોગ આપવા માટે વિનંતી. પ્રોફેસરો જેમની પાસે આપણે ભણ્યા છીએ એ પ્રોફેસર ગુરુશ્રીઓને આપણે વિનંતી કરશું તે આપણે આપણા ફંક્શન અનુસાર આપણે 2 શબ્દો કહેશે તો વિનંતી કરીશ. સૌપ્રથમ આર.એસ. શાહ સરને તેઓ આપણે માર્ગદર્શન આપે. આર.એસ. શાહ સાહેબ, આપણે તાળીઓથી વધાવશું. ને મહેરબાની કરીને અત્યારે કોઈ વચ્ચે કોમેન્ટ ન કરશો, વાતો ન કરશો, જેથી આપણે કંઈ સ્પીચમાં પ્રોબ્લેમ થાય ને કોઈ સાંભળી ન શકે એવું ન બને. ખાસ વિનંતી. મિત્રો, ફરી અહીં આવવાનું થશે એવું તો વિચાર્યું નહોતું. એટલે મારો તો પહેલો પ્રશ્ન એ છે આપ સૌને કે એવો કયો વિચાર આવી ગયો કે ફરીથી મળવાનું મન થઈ ગયું? હા, કશુંક તો એવું છે કે વારંવાર આપણે સાથે મળવા માટે કોઈ પ્રેરિત કરે છે અને કદાચ એ જ તમારા સમૂહનો સર્વશ્રેષ્ઠ પ્રેમ છે. જિંદગીમાં ઘણું બધું મળ્યું પણ ઘણી વખત માણવાની ક્ષણો નથી મળતી.
મળ્યું છે સાથે મળીને તમે બધા માણો. એક તમે આ કોન્ટ્રીબ્યુશન કરીને કોલેજનું ઋણ ચૂકવવા માટેનો એક સાર્થક પ્રયાસ કર્યો. ઈચ્છું છું રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ, સાહેબ સરને આપણે સાંભળીએ પ્લીઝ. ઈચ્છું છું કે એને એવી રીતે ખર્ચ કરજો કોલેજમાં કે તમારો ખર્ચ બીજા માટે મોટિવેશન બને. આમ તો કોલેજની 54-55 વર્ષ થઈ ગયા. એક વર્ષના મિનિમમ 500 વિદ્યાર્થી ગણીએ 27-28 હજાર વિદ્યાર્થીઓ આ એજ્યુકેશન લઈને ગયા છે. તમારો વિચાર આ બધા વચ્ચે પ્રસરે, એમના માટે પણ આ મોટિવેશન બને. કદાચ તમારો આ પ્રયાસ બહુ મોટો અને લાંબો વિશાળકાય વર બનીને પસરે એવો. થેન્ક યુ ઓલ. અમને આવી તો ગણતરી નહોતી. રિયુનિયનનું પણ રિયુનિયન બને બરાબર, પણ તમારી લાગણી છે આજે અમે અહીં તમારી સાથે છીએ. એ જે પ્રોફેસર નહીં ગણતા એ જે મિત્ર ગણજો. થેન્ક યુ. સર હવે હું વિનંતી કરીશ પીસી શાહ સરને કે તેઓ આપણે પ્રેરણા આપે. પીસી શાહ સર. સહયોગ જાહેર થયું છે નિખિલ શાહ, રૂપેશ શેઠ, અમિત મહેશ્વરી અને સમીર પારેખ. ચારે જણા તરફથી 11,000 રૂપિયા આપણે તાળીઓથી વધાવશું. મિત્રોને ખૂબ ખૂબ આભાર. પ્લીઝ પ્લીઝ. રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ, સાહેબ સરને આપણે સાંભળીએ પ્લીઝ. ઈચ્છું છું કે એને એવી રીતે ખર્ચ. આમ તો 1999 થી 2002 3 વર્ષ સુધી તમે અમને ગમતું હોય કે ન ગમતું હોય પણ સાંભળે. એટલે આજે હું બહુ ટાઈમ નહીં લઉં. આમ તો જનરલી એવું કહેવાતું હોય, એટલે જનરલી એવું કહેવાતું હોય કે ટીચર કે પ્રોફેસર બોલવા માટે ઊભા થાય અને એને બેસાડવા હોય તો બેલ વગાડવું પડે. બેલ વાગે તો જ અમે બેસી નીકળવામાં એક લેક્ચર અમે પૂરું ના કરીએ. તમારા માટે આ બીજું રિયુનિયન છે, પણ અમારા માટે આ 10મું રિયુનિયન છે. કારણ કે અમારે તો બધા રિયુનિયનમાં જવાનું હોય અને અમને ખરેખર ખૂબ જ આનંદ છે કે અમારી પાસે ભણી ગયેલા વિદ્યાર્થીઓ તમે બધા, જેમાંના કેટલાક હોશિયાર છે, સારા છે, કેટલાક તોફાની પણ છે, પણ છતાં પણ અમારું માન રાખે છે. એના માટે અમને ખૂબ જ આનંદ છે. આજે તમે કોલેજ માટેનું ફંડ કર્યું અને અગાઉ પણ એક બેચે કોલેજ માટેનું લગભગ 2 લાખ રૂપિયાનું ફંડ કરેલું અને કોલેજની અંદર કોમ્પ્યુટર, પ્રોજેક્ટર એ વગેરે આપેલા. તો તમે પણ જે કોલેજની જરૂરિયાત હોય એ આપજો. પણ હું એક તમને બીજું સૂચન કરું છું કે તમારા ગ્રુપથી શરૂઆત કરો. એક તમે ચેરિટેબલ ટ્રસ્ટ બનાવો. તમારામાંથી જે પણ વિદ્યાર્થીઓ જોડાવા માંગતા હોય જોડાય. દર મહિને ફક્ત 100 રૂપિયા આપવાના અને જે પણ ફંડ થાય એ ફંડ તમારા ગ્રુપના જે જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓ હોય અથવા તો કોલેજની અંદર જે નવા વિદ્યાર્થીઓ આવતા હોય એમની જે પણ જરૂરિયાત હોય એમાંથી તમે એ રકમ વાપરો. ફક્ત મહિનાના 100 રૂપિયા. પણ એ આયોજન તમારામાંથી કરવાનું અને તમે એક ટ્રસ્ટ બનાવી અને કરો. આની અંદર ફક્ત એક જ ગ્રુપ ન રાખો. કોલેજના જે પણ યુનિયન થયા હોય, હજુ પણ થવાના હોય, એ બધાને સાથે રાખીને જો આપણે ફંડ કરશો તો ખૂબ જ સારું એવું ફંડ પણ થશે અને ઘણા લોકોને આપણે ઉપયોગી થઈ શકશે.
અગાઉ પણ કદાચ મેં કીધેલું હશે કે તમારા ગ્રુપમાં પણ કદાચ એવા વિદ્યાર્થીઓ આજે હશે કે જેમને કંઈક જરૂરિયાત હોય, જે અત્યારે અહીંયા નહીં પણ આવી શક્યા હોય, કારણ કે એમની પાસે એવી કેટા જોગવાઈ નથી, તો એવા વિદ્યાર્થીઓને પણ શોધજો અને એમને મદદ કરજો. ખાસ તો તમે બધા અત્યારે ખૂબ સારી લેવલ ઉપર છો અને હવે છેલ્લા 2 રિયુનિયનથી અમે નક્કી કર્યું છે કે અમારે બોલવાનું નહીં, તો અમારે તમને બધાને સાંભળવા છે. તમે બધા જ કોઈ પણ બાકી નહીં રહે, બધાએ ઊભા થઈને ફક્ત એટલું કહેવાનું, મારું નામ છે, જે નામ હોય તે, અને હું અત્યારે શું કરું છું, એટલું બધાએ વિદ્યાર્થીઓ અમને જાણ કરવાની રહેશે. તો અમારું ટૂંકમાં અત્યારે એ પૂરું કરું છું. ફરીને બધા મિત્રોનો અમને અહીં બોલાવ્યા છે માટે આભાર માનું છું. જય હિન્દ. થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ. રાઠોડ સરને વિનંતી કરીશ. મિત્રો, 22 વર્ષ પછી આપણે મળીએ છીએ. એક નવી જનરેશન અત્યારે કોલેજમાં છે. કદાચ એવું પણ બને કે હવે પછી જે જનરેશન છે એમાં તમારા ઘણો લાંબો સમય અને છતાં પણ એકબીજાને મળવાની જે જિજ્ઞાસા હતી કે આપણે બધા સાથે મળીએ, કંઈક નવું કંઈક કરીએ. જો કે અમે છેલ્લા લગભગ 4-5 રિયુનિયનમાં હું ગયો છું. થોડીક એકાદ બાબત શેર કરવા માંગુ છું. તમારી જ બેચમાં ઘણા બધા એવા વિદ્યાર્થીઓ હશે કે જે આવી શકતા નહીં હોય. કેમ ન આવી શકતા હોય? કદાચ એનું '94-97 બેચના એક વિદ્યાર્થીના શબ્દો. એમણે એમ કહ્યું કે ઘણા બધા એવા વિદ્યાર્થીઓ હતા, એણે મને એમ કહ્યું કે અમારે આવવું તો છે પણ એ સ્થિતિ અલગ હતી, આજની સ્થિતિ અલગ છે. તમારી વચ્ચે એવા ઘણા વિદ્યાર્થીઓ હશે, તમે એને ઓળખતા પણ નહીં હોય, એમને આવવાની ઈચ્છા તો છે જ, પણ છતાં તમારી સાથે આવી શકતા નહીં હોય એવી સ્થિતિ પણ હશે. તો ઘણી વખત આટલું બધું ફંડ આપણે એકઠું કરીએ છીએ, તમે એકઠું કરો છો, આપો છો, તો સૌથી પહેલા તમારી બેચને સાચવો. ચેરિટી બિગિન્સ એટ હોમ. તમારી બેચ છે, પહેલા એની જરૂરિયાત પૂરી કરો. કોણ એ બેચમાં કોને જરૂરિયાત છે ત્યાંથી શરૂઆત કરો. બાકી તો લગભગ 4-5 યુનિયન ત્યાં તમને મળવાનો મોકો મળે છે. એમાં લગભગ 1986માં હું જોઈન્ટ થયો હતો. 87નો એક વિદ્યાર્થી મને મળેલો, ગઈકાલની જ વાત છે. મને એમ કહ્યું કે સાહેબ તમે ઓળખો છો, 87માં મેં બીકોમ કરેલું છે. ત્યારે મને એમ થયું કે હું તમને કેવી રીતે ઓળખું, તમે મારા કરતા પણ ઉંમરમાં મોટા લાગો છો. એને એમ કહ્યું મારું નામ દિનેશ પચ્છર છે, હું 87માં પાસ થયો છું. બસ આ જ બાબત છે તમારા સુધી અમને ખેંચી લાવે છે કે તમે ગમે ત્યાં અમને મળો છો, ત્યાં તમે અમને યાદ કરો છો. અને કોલેજ અમને ઘણું બધું આપેલું છે. એમાં એક બાબત આ પણ છે કે જ્યાં પણ જઈએ, કોઈ પણ જગ્યાએ જઈએ, તો કોઈ એક વિદ્યાર્થી તો મળી જ જાય છે અમને, અને એ વિદ્યાર્થી કંઈ પણ કામ હોય તો તરત જ કરી આપે છે. એટલે 22 વર્ષ પછી આપણે મળીએ છીએ, તમે અમને યાદ કરો છો, હજી પણ તમે અમને ભૂલેલા નથી. એ બદલ આપ સૌનો આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સર. વિદ્યાર્થીનો તમે પણ નહીં ભૂલો. ખૂબ ખૂબ આભાર રાઠોડ સાહેબ. આપણા સહયોગ ચાલુ જ છે. 2500 રૂપિયા દીપેશભાઈ ભાટિયા તરફથી આપણે મળેલ છે, આપણે તાળીઓથી વધાવશું. અને 11,000 રૂપિયા પ્રકાશભાઈ ગઢવી, રમેશભાઈ ગઢવી, જોરુભા જાડેજા, મેહુલ ગોર અને સુનિલ હસીજાભાઈ, એ 5 મિત્રો તરફથી 11,000 આપણે તાળીઓથી વધાવશું. ખૂબ ખૂબ આભાર સૌ મિત્રોનો.
હજુ પણ જેમને કોઈને રોકડા આપવા હોય તો સમીરભાઈ દોશી પાસે નામ લખાવી અને આપી દેશો. ખાલી અત્યારે નામ લખાવી દેશો તો પણ ચાલશે. સમીરભાઈ કતીરા પણ આપણી વચ્ચે આવ્યા છે, તો એમને વિનંતી, એમણે 11,000 રૂપિયાનો સહયોગ આપ્યો છે, તો એ આપણા પ્રોફેસરોના આશીર્વાદ લેવાના બાકી છે. એ પ્રોફેસરોના આશીર્વાદ લેશે. આપણે બધાએ લઈ લીધા, બધાએ લઈ લીધા, તમે બાકી હતા એટલે આશીર્વાદ લેવા આવવું પડશે સમીર. ત્યારબાદ આપણે પાટીદાર સાહેબને સાંભળવાના છે. અને સાહેબ તમે કીધું ને કે ઘરવાળીઓને ભેગા લઈ સંખ્યા અડધી થઈ જાય સાહેબ, સંખ્યા અડધી થઈ જાય છે ઘરવાળીઓ સાથે, થોડી એવી પ્રોબ્લેમ છે. પણ હવે આમ શું, ઘણા વર્ષો બધા બંદીજણમાં રહેલા હોય અત્યારે માંડ છૂટો થવાનું અવસર મળ્યો છે બધાને. આપણે તાળીઓથી વધાવશું. આ એક્સ્ટ્રા વચ્ચે 2 મિનિટ કહું. અત્યારે બધા રિયુનિયનની તૈયારી ચાલુ હતી ને, તો બધા માર્કેટમાં લેડીઝોની બહુ ટ્રાફિક હતી આપણા રિયુનિયન વાળી કોલેજ 2002 વાળાની. પણ અમે પણ માર્કેટમાં રોજ જતા અમારી ઘરવાળીને શોપિંગ કરવા માટે, નહીં તો અહીંયા આવવાની રજા નથી. એટલે ખૂબ ખૂબ આભાર સૌનો. વિનંતી કરીશ કેવી પાટીદાર સાહેબને, તેઓ આપણે ઉદ્બોધન કરશે. કેવી પાટીદાર સાહેબ પોતાની લાક્ષણિક અદામાં આપણે સૌને માર્ગદર્શન આપશે. કેવી પાટીદાર સાહેબ. My dear students, આપણે પીસી સાહેબે આપણે કહ્યું કે આપણે અમારે બહુ બોલવાનું નથી, અને ઘણી વાર પીસી સાહેબને બીકે લાગે કે તમારે છેલ્લા રહેવાનું, તો અમને પહેલાં બોલવા દેવાના. પણ આજે હું બહુ નહીં બોલું, અમુક જ થોડી 1-2 વાતો કરીશ. તમને અમને સાંભળવાના છે, ઓકે? અને દરેક કે પોતાનો પરિચય આપવો છે, એટલે એની અંદર એક વસ્તુ બહેનોને માટે, માય ડિયર ગર્લ્સ, તમારા માટે તમે પોતાનું ઇન્ટ્રોડક્શન આપો ને, તો તમારે એમ ન વિચારવાનું કાંઈ નથી કરતું. જે જબરજસ્ત કામ સવારથી રાત સુધી આખા ઘરને સાચવે છે, અને આ બેઠા જેટલો કમાય છે ને, એ તમારા એક કામની જો વ્યક્તિ રાખે ને તો એનો પગાર પૂરો ન થાય. એટલો બધી તમારી ઇન્કમ છે આખા ઘરને સાચવવાની. એટલે તમારો જ્યારે હેલો તમારો ઇન્ટ્રોડક્શન તમે આપો ને, ત્યારે તમારું નામ તો ઠીક છે, પણ આમાં ઘણી બધી બહેનો કામ કરતી હોય, એટલે કે જોબ કરતી હોય કે બિઝનેસ કરતી હોય. તમે ઘરનો બિઝનેસ તમે ચલાવો છો, એમાં સંબંધોનો બિઝનેસ પણ ચલાવો છો, અને એની અંદર તમે બહુ જ આગલી કેટેગરીમાં છો. એટલે તમારે એમ કહેવાનું કે હાઉસ મેનેજર અથવા તો હાઉસ મેકર. હાઉસ વાઇફ શબ્દ નહીં વાપરો, બરોબર છે? એ ચવાઈ ગયેલો શબ્દ છે, ઓકે? તમે બધા હવે અત્યારે હું જોઉં છું ને, તો આમાંથી અમુક જ જણાવો પાટલી બેંચમાંથી રોનક ભરી વાતો આવે છે, એટલે જૂના દિવસો યાદ આવે છે. અને એની વચ્ચે મજાક કરવાની જે આદત છે, એ આદત છે ને તમે ચાલુ રાખજો. જો તમારે નિરોગી રહેવું હોય અને અત્યારે જુવાન છો અને બહુ સુંદર દેખાવ છો, એવા જ રહેવું હોય વર્ષો પછી, તો આ આદત ચાલુ રાખવાની, હસવાની આદત ચાલુ રાખવાની. મેં કોલેજની અંદર જોયું છે. શું જોયું છે? કે કોઈને હમણાં આપણે મૌન પાડ્યું, શ્રદ્ધાંજલિ આપી, એ કારણ કે તમે એટલા બધા સહનશીલ છે, અને સહનશીલ હોય ત્યાં સમજણ હોય, અને સમજણને આધારે તમે બિલકુલ શાંત સ્વરૂપે જ ઊભા રહ્યા. પણ ઘણી વખત કોલેજની અંદર શ્રદ્ધાંજલિ આપવાની હોય ને, એમાંથી કોઈને કોઈ ગમે એટલું રોકે, છતાં એનો સ્માઇલ છે ને મોઢામાં નીકળી જાય. ત્યાં પણ હસવું આવે. જે હસે છે એ વસે છે. ક્યાં વસે છે? મિત્રોના દિલમાં વસે છે. સમય એટલે ટાઈમ. સમય અને સારા મિત્રો, આ બે એવી વસ્તુઓ છે કે જે આપણે જેમ ઉંમર વધતી જાય, 2002 માંથી 2024 સુધી પહોંચ્યા, ભણી ગણીને 20 વર્ષ બીજા ઉમેરી દઉં, બરોબર છે? એટલે તમે બધા 40 થી બારે છો. એટલે જેમ તમારી ઉંમર વધતી જાય, એમ સમય અને સારા મિત્રો છે એ મૂલ્યવાન થતા જાય. બરોબર છે?
મિત્રો ઉપર ઘણી બધી શાયરીઓ છે, એમાંની આટલા બધા બેઠા છે, એમાંથી જેની સાથે મજા આવે ને તમને એને આખી જિંદગી પકડી રાખવા. જો તમારે જીવવું હોય, જો તમારે સારી રીતે જિંદગી જીવવી હોય અને જિંદગી બનાવવાની હોય તો મિત્રોને પકડી રાખવાના. મિત્રો બધા ભોળા નીકળશે શી ખબર, પથ્થરો બધા ભોળા નીકળશે શી ખબર. એની આંખમાં આંસુઓ હતા ખરા, એની આંખમાં આંસુઓ હતા ખરા, એ આંસુઓ ભોળા નીકળશે શી ખબર. કોઈ આવી જાય, આવા મિત્રો પણ આવી જાય. પરંતુ હમણાં જ આ ભાઈએ વાત કરી, સારું સંચાલન કરતા હતા એટલે મને અંદરથી બધું ક્રિએશન આવતું. રિશ્તો અને સંબંધોની વાત કરતા હતા એટલે મને મારા મનની અંદર વિચાર આવ્યો, रिश्ते कभी जिंदगी के साथ नहीं चलते, रिश्ते कभी जिंदगी के साथ नहीं चलते, लेकिन रिश्ते एक बार बनते हैं, रिश्ते एक बार बनते हैं, फिर जिंदगी रिश्तों के साथ चलती है. આજે તમારા સંબંધો છે, આજે તમારા સંબંધો છે રિન્યુ થાય છે. 2002 ની સાલની અંદર ઘણા ઠેકડા માર્યા, ઘણી મજા કરી. ત્યારે જે વિચાર હતો, એ વખતનો વિચાર હતો, એ શું હતો ખબર છે? એ હતો કે તમારો સમય એ નક્કી કરે છે કે તમને જીવનમાં કોણ મળશે. ન મળ્યા, નિરાશ થઈ ગયા, વાંધો નહીં. જે મળ્યા એ ઘણું છે. ઘણા હમણાં શબ્દ વાપર્યો વાયડી, આ પ્રેમનો શબ્દ છે. જ્યારે માણસ જે સ્વરૂપમાં હોય એના અંદરના સ્વરૂપની અંદર બોલે ત્યાં કને પ્રેમ છે. અને જિંદગીમાં પ્રેમ છે તો જ મજા છે. હેપીનેસ, અને એક લેખકે કીધું છે, હેપીનેસ હેઝ નો રિલેશન વિથ એક્સટર્નલ સર્કમસ્ટન્સીસ, ઇટ કમ્સ ફ્રોમ વિધિન. પ્રેમ તો અંદરથી આવે. અને કહેવાય કોઈ પણ વ્યક્તિ કહી શકાય, મિત્રને કહી શકાય, માને કહી શકાય, પપ્પાને કહી શકાય, ભાઈને કહી શકાય, દીકરા દીકરીને કહી શકાય, અને જે મનગમતી વ્યક્તિ હોય એને કહી શકાય. શું? આઈ લવ યુ. આ મજા છે. મિત્રો છે તો બધું છે, સમજી લેજો. માટે જેને મિત્રો નથી અને જીવન છે ધૂંધળું બની જાય, એકલતા આવી જાય, ડિપ્રેશન આવી જાય, ત્યારે મિત્રોને યાદ કરવા. મિત્રો રૂપી આ ઘરને, આ જીવનને, એની અંદર કેટલીક બારીઓ બંધ રાખીને બેઠા છે, ખોલજો. બારીથી ઓક્સિજન આવશે. ઓક્સિજન આ મિત્રો છે. ઓનલાઈન માઇન્ડિયર્સ ઘણું બધું કહીશ તો તમે મને વોટ્સો, એટલે આપણે બંધ કરી નિધિબેન. ઓકે? હા હા. સર એક શાયરી મને એક શાયરી શાયરી. ઓકે. આપણા વચ્ચે લયભાઈ આવી ગયા છે. तेरे दर पे तो पहुंचने पाए, तेरे दर पे तो पहुंचने पाए, ये न पूछो कि हम क्या करेंगे. तेरे दर पे तो पहुंचने पाए, ये न पूछो हम क्या करेंगे. सर झुकाना अगर जुर्म होगा, हम निगाहों से सजदा करेंगे. ओके? અને છેલ્લે મેં કીધું હતું તમારો સમય નીકળી ગયો, તમને જીવનમાં કોણ મળશે એ વાત નીકળી ગઈ. તો હવે રહી છે કઈ વાત કઈ નહીં તમારા જીવનની અંદર. તમારા જીવનમાં હજી પણ બે ટુકડા છે, અતિ અગત્યના છે. માય ડિયર ગર્લ્સ, માય ડિયર સ્ટુડન્ટ્સ, બરાબર છે? તો હજી પણ એક વસ્તુ છે, અને એ કઈ છે? એ છે કે તમારા જીવનમાં તમને કોની જરૂરિયાત છે એ તમારું દિલ નક્કી કરે છે. બાયડી બોલતા હતા ને, બહુ કામની ચીજ છે. ભેગા થાવ તો હવે લઈને આવજો, એવું મિલન ગોઠવજો, મજા આવશે. બરાબર? અને અહીંયાથી એક વસ્તુ શીખીને જાજો, અને તે બીજી અગત્યની વાત, તમારા જીવનમાં કોણ ટકશે, અતિ અગત્યનો પોઈન્ટ છે. તમારા જીવનમાં કોણ ટકશે એ કોણ નક્કી કરે? તમારું વર્તન નક્કી કરે. યોર બિહેવિયર ઇઝ ડિસાઇડિંગ હુ ઇઝ પરમેનન્ટ ઇન યોર લાઈફ. આ વસ્તુ તમે શીખીને જાજો. અને છેલ્લે, દિલે નાદાન ક્યા કહું દાસ્તા, દિલે નાદાન ક્યા કહું દાસ્તા, જુબાન થક ગઈ ઓર
બધું જ આવડી જશે. આવડી ગયું સાહેબ? આ લોકોને ટકવું અટકવું નહીં, આ લોકોને કોણ અટકાવશે એ જાણવું જરૂરી છે. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર કે પાટીદાર સાહેબ. આપણી વચ્ચે આપણે જે હાઉસી રમાડવાના છે, હાઉજી માસ્ટર જેને કહેવાય, એવા લયભાઈ અંતાણી આપણે ઉચ્ચ ઉપસ્થિત છે. આપણે તાળીઓથી વધાવશું. લયભાઈને વિનંતી કે તેઓ સ્ટેજ ઉપર સ્થાન ગ્રહણ કરશે. અમારી લાગણી છે. ઓકે, ભલે કામ કરતા રૂપિયા તેજભાઈ શાહ અને મલયભાઈ જૈન, એમણે 5000 રૂપિયા તાળીઓથી વધાવશું. 5100 રૂપિયા સચિનભાઈ ગોર, જે ભુજ બાર એસોસિએશનના પ્રેસિડેન્ટ છે, એડવોકેટ સચિનભાઈ ગોર, આપણે તાળીઓથી વધાવશું. આપણે સારું જોયા કે આપણા પ્રેસિડેન્ટ જેવા વ્યક્તિ આપણા બેચના સભ્ય છે સચિનભાઈ ગોર. 5000 રૂપિયા રાજીવભાઈ શાહ, એમને પણ આપણે તાળીઓથી વધાવશું. રાજીવભાઈ શાહ 5000 રૂપિયા. 2500 રૂપિયા નીતિનભાઈ રૂપાલિયા તરફથી આપણે સહયોગ મળેલ છે. આપણે સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આપણે તાળીઓથી વધાવશું સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. 130-40 જણા છે તો કદાચ વાર લાગશે. આપ સરના ગુરુજનોને વિનંતી છે, આપ આપનું સ્થાન નીચે કરશો. આપણી વચ્ચે આપણા વિડીયો મેસેજ આપણા સન્માનીય પ્રિન્સિપાલ સાહેબ શ્રી પટેલ સાહેબનો વિડીયો મેસેજ છે, આપણે સૌ સાથે જોવાના છીએ. તો આપ સર્વ ગુરુજનોને વિનંતી છે, આપ આપણું સ્થાન નીચે ગ્રહણ કરશો. તેઓ આવી શક્યા નથી, પણ તેમણે આપણા સૌ માટે આશીર્વાદ પાઠવ્યા છે અને એક વિડીયો સ્પીચ મોકલી છે, તો આપણે શાંતિથી એને સાંભળશું. સૌ મિત્રોને ખાસ વિનંતી, શાંતિથી સાંભળે. સૌપ્રથમ બીકેટી સરની સ્પીચ આપણે સાંભળશું. બીકેટી સર. વિદ્યાર્થી મિત્ર, શ્રી જીપી ઠક્કર કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓનું 1999-2002ના વર્ષનું ગેટ ટુગેધર વિદ્યાર્થીઓનું મિલન મળી રહ્યું છે તે જાણીને ઘણો જ આનંદ થયો. મારી ધારણા મુજબ આ બીજી વખત આપણું યુનિયનનું ગેટ ટુગેધર મળી રહ્યું છે તે જાણી નિધિબેન ત્રિપાઠી દ્વારા મને પહેલી વખતે પણ આમંત્રણ મળ્યું હતું અને અત્યારે બીજી વખત પણ નિધિબેન ત્રિપાઠી દ્વારા જ આમંત્રણ મને મળ્યું. તેથી તમારો સર્વેનો અને નિધિબેન ત્રિપાઠીનો ખૂબ જ આભાર માનું છું. તમે બધા સારી રીતે જીવનમાં સેટ થયા છો તે જાણીને ઘણો આનંદ થયો છે. તમારું પરિવાર તમે બધા બહુ સારી રીતે ઉત્તર પ્રગતિ કરો એવી મારી પ્રભુને પ્રાર્થના છે. અને આપ સર્વે વારંવાર આવું ગેટ ટુગેધર ગોઠવો અને બધા આનંદ કરો, મોજ મજા કરો એવી હું આશા રાખું છું. પટેલ સાહેબ માટે જોરદાર તાળીઓ ભાઈ. પટેલ સાહેબ એ આમનું લખો. બકરી 2 રૂપિયા લઈ ગઈ, આમનું લખાવતો આજ સુધી કોઈ નથી આવડી, મને જ નથી જ આવડી. હવે આપણા બીકેટી સાહેબ એનો એક સ્પીચ. નમસ્કાર મિત્રો, તમારું રિયુનિયન 2.0 માટે થઈને અનેક શુભેચ્છાઓ. ઓન એ લાઇટર નોટ, મને અરાઉન્ડ ધી વર્લ્ડ પિક્ચરનો એક નાની એવી ક્લિપ યાદ આવે છે. રાજ કપૂર શિપ ઉપર કેપ્ટનને પૂછે છે કે હજી અઠવાડિયા પહેલાં જ તમારો જન્મદિવસ તમે ઉજવેલો અને બધાને પાર્ટી આપેલી, તો આ જન્મદિવસ ફરીથી? તો પેલો કેપ્ટન કહે છે કે મારો જન્મદિવસ છે અને હું આખા વર્ષમાં ગમે એટલી વખત ઉજવી શકું, અને તમારી પોઝિટિવ સાઈડ એટલી બધી સ્ટ્રોંગ છે કે તમે રિયુનિયન ધારો એટલી વખત ઉજવી શકો. આ દુનિયામાં આટલી પોઝિટિવ સાઈડ હોવી એ ઈશ્વરની કૃપા છે. તમારા જીવનમાં
તમે હંમેશાને માટે સત્કર્મ કરતા રહો, તમારા પરિવારની સાથે ખૂબ સુખથી રહ્યો અને તમારું અને તમારા પરિવારનું સ્વાસ્થ્ય હંમેશાની માટે ઉત્તમ રહે એવી મારી અનેક શુભકામનાઓ. થેન્ક યુ વેરી મચ. સ્પીચ પર દીપેશે એમ કીધું છે કે આપણે જૂન મહિનાનો કોઈ પણ રવિવાર દર વર્ષે ફિક્સ કરીએ કે આપણે આ મહિનામાં દર વર્ષે આપણે રિયુનિયનનું આપણે મીટ કરીએ. મીટ અગેઇન. સજેશન છે, ગ્રુપમાં ડિસ્કસ કરવાની છૂટ છે, ઓપિનિયન આપવાની છૂટ છે. આપણે સાહેબ, હું તમને ખાલી એક વિગત આપવા માંગુ છું કે અત્યારે આ તમારું 10મું કે 11મું રિયુનિયન છે, પણ આ રિયુનિયનની શરૂઆત જે અમે કરી હતી એ શરૂઆત કરવાનું સૌભાગ્ય અમારી બેચને મળ્યું હતું. એટલે આપણે બધા સૌપ્રથમ રિયુનિયન કરવાના ઓગસ્ટ 2023માં કર્યું હતું. ત્યાર પછી રિયુનિયનની જે રમખાણ બચી ગઈ, રિયુનિયન ઉપર રિયુનિયન થયા. એટલે ખૂબ ખૂબ આભાર સૌનો. હવે હું એક જાહેરાત કરવા માંગુ છું. આપણે અત્યારે પ્રોગ્રામ માણી રહ્યા છીએ, એમાં જે વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી જે કરી રહ્યા છે એ પણ આપણી બેચના એક મિત્ર છે કુણાલભાઈ ગોર. એમને આપણે તાળીઓથી વધાવશું. અને તમને કહેવાનું છે કે એમણે ફ્રી ઓફ કોસ્ટ કોઈ પણ એક પણ રૂપિયો લીધા વગર એમણે ફોર્સ કર્યું કે ભાઈ તારો ખર્ચો તો લઈ લે, તું તારા ન લે. એમણે કીધું મને કાંઈ નહીં જોઈએ, આપણે બધા મિત્રો ભેગા મળીએ છીએ અને આ મને એક લાવો છે કે આપણા બધા મિત્રોને હું આટલો બધા હું આવી રીતે સાથે રહી શકું છું, એ મારા માટે પણ લાવો છે. તો આપણે એમને તાળીઓથી વધાવશું. અને સ્નેહલભાઈને બોલીશ કે આપણે સ્ટેજ ઉપર આવે અને આપણે એમનું સન્માન કરશું. આપણી વચ્ચે આપણા કાશ્મીરા મેમ ઉપસ્થિત થઈ ચૂક્યા છે. વેલકમ. આપણે તાળીઓથી વધાવશું. નિયતિ ને બધા આપણા કમિટી મેમ્બરના જે લેડીઝ મિત્રો છે એમને વિનંતી અને જેન્ટ્સ મિત્રો વિનંતી, આપણે એમને સ્વાગત કરીએ કાશ્મીરા મેમનું. બધાના મોઢા ઉપર રોનક આવી ગઈ છે જેમાં કાશ્મીરા મેમની એન્ટ્રી થઈ. વેલકમ કાશ્મીરા મેમ. બધા તમારી જ રાહ જોતા હતા ક્યારથી. નીતિ માકડ, રીતિબેન વચરાજાની, રીતિ વચરાજાની, નીતિ માકડ અને હેતલ ચૌહાણને કે તેઓ કુણાલભાઈ ગોર જેમણે આપણે ફ્રી વિડીયોગ્રાફી નો સહયોગ આપ્યો છે, એમને આપણે શિલ્ડ આપી અને એમનું સન્માન કરશું. કુણાલભાઈ પ્લીઝ વેલકમ. જલ્દીથી આવો, આપણે આપણા મિત્રનું સન્માન કરશું. થેન્ક્સ. સ્નેહલભાઈ પરમાર એ પણ આપણે વચ્ચે જોડાશે. એમણે પણ એક કંઈક શું ગિફ્ટ આપી છે ભાઈ સ્નેહલ? એરપોર્ટ ગિફ્ટ આપ્યા છે કુણાલભાઈને. આપણે એમને પણ તાળીઓથી વધાવશું. ભાઈ ફૂલ તાળીઓ જોઈએ, નહીં તો કોઈના ફોટા નહીં આવે. એક ફોટો પાડો, કોણ તાળી વગાડે કોણ નથી વગાડતો એ પ્રમાણે વિડીયોગ્રાફી થશે. ઉપસ્થિત છે તો એમના સન્માન માટે હું વિનંતી કરીશ નિધિ માકડ, દીપેશ શેઠ અને હું પોતે ચેતન કતીરા. અમે 3 કાશ્મીર મેમનું સન્માન કરશું. અમને એમ કે તમે નહીં આવો અમે કોઈનું સન્માન નહીં કરી શકીએ, અમે એમને રહી ગયા. એક જુગાર રમી હતી, ના આવો તમને કોઈનો ચાન્સ જ ના આવે. તમે બધા હવે ક્યાંક ને ક્યાંક મોટા નહીં, મારા માટે તો એ જ રાજેશ ઝવેરી જે 1.5 ક્લાસમાં આવે લેતા એ જ ચિંતન બધા એ જ છો. તમારા પર્સનલ પ્રોફેશનલ ઘણા બધા પ્રકારના કમિટમેન્ટ્સ હશે. મારી સાથે આવી એની બેબી નાની છે, બટ ધીસ ઇઝ એન ઇમોશનલ કમિટમેન્ટ ફોર મી. હું કેમ ના આવું? ઇટ્સ નોટ પોસિબલ દેટ આઈ કેન નોટ કમ. હું કોઈ પણ રીતે આવું. હા, એવું થઈ શકે કે કદાચ સમયમાં થોડો ફેરફાર થઈ શકે, બટ ધીસ is not a profession for me. I always told you this is a passion for me. Thank you for being a student, because of you I could be a teacher. Thank you.
જેનો વિડીયો આપણે અત્યારે મેસેજ મોકલ્યો છે, વિડીયો મેસેજ આપણે જોવા જઈ રહ્યા છીએ. ભારતી જેસાણી આપણે જે કોલેજ માટે સહયોગ એકત્ર કર્યો છે 15,000 રૂપિયા અને આપણે સહયોગ આપ્યો છે અને તેઓ લંડનમાં અત્યારે રહે છે અને એમની એક સ્પીચ મોકલાવી છે, આપણે શાંતિથી જોશું. હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? આઈ વિશ કે હું પણ તમને બધાને આજે રૂબરૂમાં મળી શકી હોત, પણ નેક્સ્ટ ટાઈમ ડેફિનેટલી આઈ વિલ ટ્રાય ટુ કમ. ને આપણા પ્રોફેસર્સ એમનો અમૂલ્ય સમય આપીને બધાની સાથે હાજર રહ્યા છે, એ આપણા માટે ખરેખર ખૂબ જ આનંદની વાત છે. એમને મારા હૃદયથી પ્રણામ. આપની પાસે અમે એજ્યુકેશનની સાથે સાથે લાઈફને રિલેટેડ ઘણા બધા લેસન શીખ્યા છીએ, એ માટે અમે સૌ આપના ખૂબ ખૂબ આભારી છીએ. સમયની સાથે ભલે બધા પોતપોતાના રસ્તે આગળ વધી ગયા હોય, પરંતુ કોલેજની જે અમૂલ્ય યાદો છે એ હજી પણ આપણા મનમાં એટલી જ તાજી છે. અમે ભલે વિદેશમાં રહેતા હોઈએ પણ કોઈને ભૂલ્યા નથી. આઈ હોપ કે નેક્સ્ટ ટાઈમ જ્યારે ઇન્ડિયા આવું ત્યારે તમને બધાને મળી શકું. ને ખાસ કરીને આ પ્રોગ્રામને ઓર્ગેનાઇઝ કરવામાં જેઓએ મહેનત કરી છે, રિયલી હેડ્સ ઓફ ટુ ધેમ. કેમ કે અમે પણ લંડનમાં આવા પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કરતા હોઈએ છીએ, સો આઈ નો કે ઇટ્સ નોટ ઇઝી. તો એમને બધાને જોરદાર તાળીઓ સાથે વધાવી લેશો. સો હેવ ફન એન્ડ એન્જોય ધ ડે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. હવે આગળ જે હુબલી છે તેઓએ પણ એક વિડીયો સ્પીચ મોકલી છે, 1 જ મિનિટની છે, એ પણ આપણે સાંભળશું. ત્યારબાદ આપણે જે માટે બધા રાહ જોઈ રહ્યા છીએ એ આપણે વિડીયો આજે કોલેજમાં ગયા હતા એ અત્યારે એ વિડીયો પણ આપણે ત્યારબાદ બતાવશું. જે વિડીયો શૂટિંગ આપણે ફોટોશૂટ કર્યું છે એનો વિડીયો પછી બતાવશું. કર્ણાટકામાં રહું છું. થોડા ફ્રેન્ડ્સ મને ઓળખે છે અને બહુ બધા નથી ઓળખતા. જે નથી ઓળખતા એ લોકો પ્લીઝ હવેથી ઓળખી જજો. ત્યાં ઉપસ્થિત ગુરુઓને મારા વંદન. તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન માટે. ઇટ્સ રિયલી ગ્લેડ દેટ આફ્ટર 22 યર્સ તમે લોકો બધા ભેગા થઈ રહ્યા છો. સ્પેશિયલી વર્કિંગ કમિટી જે આ રિયુનિયનને સક્સેસ બનાવવા માટે આટલા દિવસથી કામ કરે છે. વી આર રિયલી થેન્કફુલ ટુ યુ કે તમે લોકોએ આટલી મહેનત કરી છે જેથી આ રિયુનિયન એટલું સક્સેસ થાય છે. પ્લીઝ એન્જોય કરજો અને અમને લોકોને મિસ કરજો. થેન્ક યુ સો મચ. એક વિડીયો આવે એના પહેલાં હું કહી દઉં, બધા એ જ દિવસો યાદ કરવા માટે એ જ બેન્ચમાં ધમપછાડા કરવાના ધમપછાડા કર્યા છે, તો એક મેમરીઝ બનાવી છે કે 22 વર્ષ પછી બધામાં ફરક છે. ઘણાના પેટ છે, કોઈના વાર નથી, કાંઈ નથી, એ બધું ફરક જોવા મળશે. ઓગસ્ટ સ્વીકારે જેવા છે આ છે ભાઈ, મને લાગુ પડે ત્યારે એકલાને નહીં. તો એ જે છે એ સ્વીકારી છે. આપણે પણ મિત્રો એવા હોવા જોઈએ આપણે કે મિત્રની જગ્યા આપણા ચહેરાથી નહીં, દેખાવથી નહીં, દિલથી આપણી બધાની જગ્યા છે એકબીજામાં, આપણે દિલથી ઓળખાય છે. થેન્ક યુ. આપણે વિડીયો જોઈતી જેને સેટ કરે छुपा के रखे हमने वतन गुलक में बड़ी जवानी से बचा के रखे हमने वतन ना किसी मंजिल की फिक्र थी जिंदगी जीने की उम्र थी दोस्ती और दोस्तों से हार के थे वो दिन भी क्या दिन थे
કોમર્સ કોલેજના અત્યારના જે પ્રિન્સિપાલ છે એવા મૌલિક બારોટ સર ઉપસ્થિત, આપણે તાળીઓથી વધાવશું. સોરી સર, તમે આવ્યા ત્યારે સાઉન્ડ બંધ હતા. એમને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવે, મૌલિક સર, અને એમના સન્માન માટે હું વિનંતી કરીશ અલ્પેશ શાહ, અમિત માહેશ્વરી અને જીગર ચંદેને કે તેઓ આપણા યંગ અને જેઓ આપણા કોલેજ માટે ફ્યુચરમાં પણ ખૂબ જ સારો વિચાર એમણે કરી રાખ્યું છે. જે અમે મળવા ગયા હતા ત્યારે એમણે પોતાનો વિચાર રજૂ કર્યો, અને એક તો કહીએ તો આપણે જે સહયોગ જે એકઠો કર્યો છે ને, એમના ઇન્સ્પાયરેશન થકી જ આપણે નક્કી કર્યું હતું કે જો યંગ પ્રિન્સિપાલ અહીંયા આવીને આપણી કોલેજ માટે આટલી મહેનત કરતા હોય તો આપણે પણ આપણી કોલેજ માટે કંઈક કરવું જોઈએ. આપણે તાળીઓથી વધાવશું આપણા મૌલિક બારોટ સર પ્રિન્સિપાલશ્રીને, અને આપણા મિત્રો સન્માન કરી રહ્યા છે એમનું. થેન્ક યુ સો મચ. આપણી વચ્ચે આપણા સૌના પ્રીતિ મેમ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણે સૌ તાળીઓથી વધાવશું પ્રીતિ મેમ. થેન્ક યુ, વેલકમ. એમને વિનંતી કરીશ તેઓ પ્રીતિ મેમ સ્ટેજ ઉપર ઉપસ્થિત થશે, અને એમના સન્માન માટે હું વિનંતી કરીશ હેતલ ચૌહાણ, હર્ષ દોડકિયા અને હેમલ રામૈયા. હેમલ કે મુझे નામ રહી ગયો. પ્રીતિ મેમને વિનંતી કે તેઓ સ્ટેજ ઉપર આવશે. પ્રીતિ મેમ મોમાયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. હર્ષ દોડકિયા ચેન્જ કરવા ગયો છે. ખૂબ ખૂબ આભાર. આ બધા તોફાની તત્વો મેડમ તમારા ક્લાસમાં નહોતા બેસતા, હવે સન્માન કરવા આવ્યા. ભાનુશાલી, રીતેશ મહેતા, જીગર મહેતા, બ્રિજેશ આચાર્ય અને ઉમંગ ઠક્કર, એ 5 મિત્રો તરફથી 15,000 રૂપિયા આપણા કોલેજ માટે સહયોગ આપણે તાળીઓથી વધાવીએ. ખૂબ ખૂબ આભાર સૌ મિત્રોનો. હવે આપણે કાર્યક્રમને આગળ દબાવશું છે તો આપણે લયભાઈ તમે પ્રોગ્રામ શરૂ કરશો એના પહેલા 1 મિનિટ રમેશ તમને બધા લયભાઈ અંતાણીએ વિનંતી કે તેઓ આવે અને હવે આગળનો દોર સંભાળે. લયભાઈ અંતાણી અને અમને મારા વાલા વિદ્યાર્થી મિત્રો, વિદ્યાર્થીઓ બધા રમવાના મૂડમાં છે એટલે વધુ ન કહેતા હેમંતને જોઈને હું રાજી થઈ ગઈ કે હેમંતને બહુ આગળ પાછળ કર્યો છે, બહુ તોફાની હતો. બધા ભાઈઓ હવે તો ઘણા મોટા લાગે છે, ઓળખાતા નથી. દીપેશ થોડો ટચમાં છે, સમીર, દીપેશ એ બધા. હવે બીજા કોઈના નામ નથી આવડતા. નિધિ મળતી હોય અવારનવાર, પણ ખાસ એ કહેવાનું કે બહેનોને જોઈને ઘણી ખુશી થાય છે. બધી બહુ સરસ લાગે છે અને છોકરાઓ બધું બહુ વેલ સેટ થઈ ગયા છે. મિત્રો અમને આશીર્વાદ આપે એવા થઈ ગયા છે. હવે વધુ કઈ ન કહેતા તમારી ભલે ગેમ ચાલુ કરો. થેન્ક યુ. કોઈ બાકી છે ટિકિટ માટે? લઈ ભાઈ હજી બીજી વ્યવસ્થા. હેલો કઈ પડશે? હવે હું વિનંતી કરીશ આપણા જેબી ઠક્કર કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ મૌલિકભાઈ બારોટ સાહેબને, તેઓ અમને 2 શબ્દો કહેશે. મૌલિકભાઈ. હલો 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 ભાઈ, અવાજ ન કરો મહેરબાની. 2 મિનિટ આપણા કોલેજના પ્રિન્સિપાલ શ્રી આપણે 2 શબ્દો કહેશે. પ્લીઝ સાયલેન્ટ. ગુડ. 2 મિનિટ જ લઈશ, બહુ જાજો. 2 મિનિટ જ લઈશ. જસ્ટ 2 મિનિટ્સ પ્લીઝ મેક અ સાયલેન્સ પ્લીઝ ગાઈઝ. હું તમારી લાગણીને એકદમ સમજુ છું.
ભૂતકાળમાં વિસરી જ જવાય ચોક્કસ, કારણ ઘણા બધા એવા ચહેરાઓ હોય એ ઘણા બધા વર્ષે મળ્યા હોય, એટલે ચાન્સ આપણે ના જ છોડીએ. પણ ફોર ધ 2 મિનિટ જસ્ટ કારણ કે પેલું છે ને, કેટલા વર્ષે મળી ગયા, કેમ છો, સાવ બસ ભૂલી ગયા હતા, કેમ છો, હું ફક્ત હસતો રહ્યો, ઉત્તર રૂપી એમણે પૂછ્યું તો હસતા કેમ છો. અંદરની લાગણીઓ તો કોને ખબર હોય. અને તમારો ઉત્સાહ જોઈને મને આમ કહેવાનું મન થાય કે અમે હેલીના માણસો, અમે હેલીના માણસો, માવઠા અમને નહીં ફાવે, તમે મન મૂકીને વળશો આજે, જાપતા આપણને નહીં ફાવે. અને થોડી ઘણી વાત એ કરવી હતી મારે, તમારા લોકોનો જે સહયોગ છે, તમારા લોકોનું જે એટેચમેન્ટ છે, બોન્ડિંગ છે, ઇટ ઇઝ ટ્રમેન્ડિયસ, ફેન્ટાબ્યુલસ. એના વિશે હું શબ્દોમાં વર્ણવી ના શકું. એટલે ક્યારેક ક્યારેક એવું હોય છે કે લાગણીઓ દર્શાવવાની આવતી નથી, એ ઓટોમેટિકલી રિફ્લેક્ટ થતી હોય. અને આઈ વોઝ જસ્ટ સ્ટેન્ડિંગ ઓવર ધેર, અને મને કેતનભાઈ એ લોકો એવું કે મતલબ ઓન ધ સ્પોટ એસ્કોર્ટ કરવા આવ્યા. એસ્કોર્ટ એવા લોકોને કરાય કે જે લોકો આપણાથી દૂર હોય, જે આપણા સ્વજન ના હોય. આપણે તો ઘરના વ્યક્તિઓ છીએ, એટલે અમારું સ્વાગત ને સન્માન ના હોય, અમારે તો સો with this I'm wishing you all to a very great life ahead, and thank you very much for your support, cooperations and inviting at this venue. Thank you very much.